આપણે પણ આ નંદ મહોત્સવની કણિકાને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આગળ વર્ણન કરતા પ્રભુ, આજે કોઈના મનમાં પણ કોઈનાથી ફરિયાદ નથી, આજે કોઈના મનમાં પણ કોઈનાથી કોઈ કમ્પ્લેન નથી. અને એને તો ઉત્સવ કહેવાય, જ્યાં બધી ફરિયાદો મટી જાય, જ્યાં ફરિયાદો શાંત થઈ જાય. અને પોતાને મળીને પોતાને હૃદયથી લગાવીને ખૂબ બધાઈ આપી રહ્યા છે. બધાઈઓ આજે આપણા પ્રભુ પધાર્યા. દરેકને એમ લાગે છે કે પ્રભુ આપણે ઘેર પ્રગટ્યા છે, આપણા પ્રભુ પ્રગટ્યા છે. અને માટે અને પ્રભુના એવા સખા કે જેને પ્રભુએ પોતે પસંદ કર્યા છે. અને પ્રભુનું સાખ્ય પણ કેવું છે, જ્યારે બ્રહ્મા ઇત્યાદિ દેવતાઓ પણ જુએ કે પ્રભુ પોતાના સખાઓની સાથે ખેલી રહ્યા છે, જોઈને એમનો હૃદય પણ દ્રવીભૂત થઈ જાય. જુઓ તો ખરા, જે રમે છે એમને ખ્યાલ નથી કે એમની સામે કોણ છે. એટલે તો પરમાનદાસજીએ પણ કહ્યું ને, હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ, કે જેની સાથે રમી રહ્યા છો કદાચ એને ખબર નથી, પણ હું જાણું છું કે આ કોણ છે. અને પ્રભુની કૃપા એવી જ છે આ અષ્ટસખાની ઉપર. કાલે પરમાનંદાસજીનું ચરિત્ર, એમનું દર્શન આપણે કરતા હતા. અને એ જોયું કે જ્યારે નંદ મહોત્સવ થયો અને નંદ મહોત્સવની અંદર પરમાનંદાસજીની એવી અવસ્થા થઈ ગઈ કે હેરી હે ગાતા ગાતા તો ભાવમગ્ન બન્યા. અને ભાવમગ્ન બનીને મૂર્છિત થઈને ઢળી પડ્યા. અને જ્યારે મૂર્છિત થઈને ઢળી પડ્યા એવી દશા જ્યારે પરમાનદાસજીની જોઈ, માનો બાલ લીલાના ચરિતમાં આ બાલ લીલાની આ એવા ખોવાઈ ગયા, એવો નિરોધ એમને સિદ્ધ થઈ ગયો કે જે શ્રી ગુસાઈજી પધાર્યા, આવીને જગાવવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે જલ છાંટ્યું ત્યારે જઈને પરમાનંદાસજીના નેત્ર ખુલ્યા. એ ત્યારે શ્રી ગુસાઈજી પણ બોલ્યા કે જેવી રીતે કુમ્મનદાસજીને યુગલ રસનો અનુભવ થયો, એમ શ્રી વલ્લભે કૃપા કરી આપને આ બાલ રસનો, આ વાત્સલ્ય રસનો, આ બાલ લીલાનો અનુભવ કરાવ્યો છે. અને એવા ભગવદી આપણા પરમાનંદાસજી થયા. અને એક દિવસ પરમાનંદાસજી ક્યાંય દેખાયા નહીં. અને શ્રી ગુસાઈજી પૂછ્યું કે પરમાનંદાસજી કેમ ક્યાંય દેખાતા નથી, એ ક્યાં છે? તો કહે કે તો હમણાં જ ત્યાં કુંડ પાસે ગયા છે અને સુરભી કુંડ પાસે ગયા છે એમ સાંભળ્યું. અને શ્રી ગુસાઈજી સમજી ગયા કે આજે શું લીલા કરવાની ઈચ્છા એમની થઈ છે. અને જ્યારે શ્રી ગુસાઈજી પણ ત્યાં પધાર્યા અને પરમાનંદાસજી નિસ્તેજ થઈને ત્યાં લેટેલા છે. અને વૈષ્ણવે આવીને પૂછ્યું કે બતાવો પ્રભુમાં પ્રીતિ કેમ કરીને થાય. ત્યારે એમણે વર્ણન પણ કર્યું, પ્રાત સમય ઉઠી કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન, કે શ્રી વલ્લભના સ્મરણથી જ્યારે દિવસ પ્રારંભ થાય ત્યારે એ દિવસમાં એવા કાર્યો થાય, એવા લોકો મળે કે જે સહજ રીતે આપણા ભાવને જગાવીને જાય છે. અને ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પધાર્યા અને આવીને કાનમાં પૂછ્યું, પરમાનદાસ બતાવો, પ્રભુ યાદ કરી રહ્યા છે, પ્રભુ તમારું સ્મરણ આજે કરી રહ્યા છે અને તમે પ્રભુની લીલામાં પાછા પધારવા જઈ રહ્યા છો, પણ કહો આ વખતે તમારું ચિત્ત કઈ લીલામાં છે, તમારું ચિત્ત કોનું સ્મરણ કરી રહ્યું છે? કે ત્યારે પરમાનદાસજીએ ગાયું કે રાધે બેઠી તિલક સવારતી, મુગ્ર નયની કુસુમાકર ધરી, નંદ સુવન કો રૂપ વિચારતી. કે રાધાજી બેઠા બેઠા પોતાનો તિલક સવારે છે અને કેવી રીતે ઠાકોરજીનું ચિંતન કરી રહ્યા છે, ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહ્યા છે, એ વર્ણન પરમાનદાસજીએ કર્યું. અને આ વર્ણન કરી એ જ રસની અંદર મત બનીને પરમાનદાસજી પોતાના દેહનો ત્યાગ કર્યો. ભગવદ લીલામાં એમની પ્રાપ્તિ થઈ. અને પરમાનદાસજીના ચરિત્રને અહીં જ વિરામ આપી આપણે આગળ પ્રવેશ કરીશું. આપણે મહાપ્રભુજીના 4 જે સેવક છે એમના ચરિત્રનું દર્શન કર્યું. અને હવેથી ક્રમ પ્રારંભ થાય છે શ્રી ગુસાઈજીના સેવક 4 સખાઓ. અને આ સખાઓ પણ કેવા છે? હું ઘણી વાર કહેતો હોઉં ને કે સખાનું સ્વરૂપ શું છે અને પ્રભુ કેવી લીલા એમની સાથે કરે છે. જેમ ક્યાંક સાંભળ્યું હતું કે એક સમ્રાટ હતો મોટો, શિકાર કરવા નીકળ્યો અને રસ્તો ભૂલી ગયો અને ભૂખ્યો તરસ્યો જંગલમાં ભટકતો હતો. અને ત્યાં શું જોયું? એક નાનકડી ઝૂંપડી જોઈ. ઝૂંપડીની પાસે ગયો અને કહેવા લાગ્યો કે હું બહુ ભૂખ્યો છું, રસ્તો ભટકી ગયો છું. એ કોઈ ખેડૂત રહેતો હતો. એણે રાજાને ઓળખ્યા નહીં, કહ્યું કે અંદર આવી જાઓ. અને અંદર આવી ગયા અને કહ્યું કે તું રસ્તો ભૂલી ગયો છે? બોલે હા. બેસી જા અહીંયા. ચૂપચાપ રાજા બેસી ગયા. એને ખબર નહીં કે આટલા મોટા સમ્રાટ મારી સામે આવ્યા છે. અને કહે ભૂખનો સમય થયો, ભોજનનો સમય થયો. પેલો ખેડૂત રોટલો કાઢીને ખાતો હતો. એને લાગ્યું કે તને ભૂખ લાગી છે? પેલા કહ્યું હા. અડધો રોટલો પોતાનો એંઠો તોડ્યો
અને રાજા તરફ ફેંક્યો. એને ખબર નહીં કે આ કોણ છે. રાજાએ પૂછ્યું કે આ દેશના સમ્રાટને તે ક્યારે જોયા છે? પેલો કહે કે મારી ક્યાં યોગ્યતા કે આ દેશના આટલા મોટા સમ્રાટને હું જોઈ શકું, હું મળી શકું. અડધો જૂઠો રોટલો પેલા રાજાએ ખાઈ લીધો અને પછી સુવાનો સમય થયો. એને કીધું નિંદર આવે છે? બોલે હા. ઘાસનો પૂળો નાખ્યો. બોલે આમાં સુઈ જા. અને જ્યારે રાજા સુઈ ગયા, રાજાએ ફરી પૂછ્યું કે તે આ દેશના સમ્રાટને ક્યારે જોયા છે? બોલે અમારી ક્યાં એટલી યોગ્યતા કે સમ્રાટને જોઈ શકીએ, કે તારે જોવાની ઈચ્છા ખરી? બોલે અમારી યોગ્યતા નહીં, અમને ઘૂસવા કોણ દે ત્યાં? બોલે ઠીક છે. અને બીજા દિવસે રાજા જતા જતા એને કહ્યું કે તે મારી બહુ કાળજી રાખી, તું મને ઓળખતો નથી, તું મને જાણતો નથી, તો પણ તે મને તારા ઘરમાં વાસ આપ્યો, તારું ભોજન મને ખવડાવ્યું. સાચે કે તે રાજાને જોયા નથી? પેલો નથી જોયા મેં. અને રાજા ત્યાંથી પસાર થઈ ગયો. અને 2 દિવસ થયા અને રાજાના સૈનિક અહીંયા આવ્યા અને કહે કે તને રાજા યાદ કરે છે. હવે આ કિસાન તો થર કાંપવા લાગ્યો કે ક્યાં મારી યોગ્યતા અને ક્યાં આટલો મોટો સમ્રાટ, એ મને કેમ બોલાવે છે? શું અજાણતા મારાથી કોઈ અપરાધ થયો, કોઈ દોષ થયો? ડરતો જ્યારે સૈનિકો એને લઈને ગયા અને જે મહેલ જોયો, મહેલ જોઈને થર કાંપવા લાગ્યો. જ્યારે અંદર ગયો અને અંદર રાજાના દરબારમાં ગયો અને સિંહાસન પર બેસેલા રાજાને જ્યારે પહેલી વાર જોયા, એને લાગ્યું કે આમને ક્યાંક જોયા હોય એવું લાગે. જ્યારે એને ઓર પાસે લઈ જવામાં આવ્યો ત્યારે રાજાએ કહ્યું કે ભાઈ આવી ગયો. અને જ્યાં અવાજ સાંભળ્યો એને ખબર પડી ગઈ આ તો એ જ છે કે જે મારી ઝૂંપડીમાં રોકાયા હતા, જેને ખાવા માટે મેં મારો એંઠો રોટલો તોડીને અડધો આપ્યો હતો. આ એ જ છે કે સુવા માટે જેને ઘાસનો પૂડો આપ્યો હતો. અને આ એ રાજા છે, મને ખબર પણ ન પડી. અને ત્યારે રાજાએ કહ્યું કે મને ઓળખ્યો કોણ છું? અને થર કાંપવા લાગ્યો, મને ક્ષમા કરી દો, હું આપને જાણી ન શક્યો. આપ તો સાધારણ મનુષ્ય બનીને આવ્યા હતા અને હું ઓળખી ન શક્યો. ઘાસનો પૂડો આપને સુવા માટે આપ્યો, ભોજન કરવા માટે મારો એંઠો રોટલો આપ્યો, મારાથી અપરાધ થયો. રાજા કે ના, આની શિક્ષા તો તને મળશે. થર કાંપવા લાગ્યો કે અજાણતા થયું છે, અજાણતા થયું છે. રાજા કે ના, આની શિક્ષા તો તને મળશે. બોલે શું શિક્ષા આપશો? તે રાજાએ કહ્યું આસપાસના જે 11 ગામ છે ને, એ ગામ હું તને ભેટમાં આપું છું. અને એવું જ થયું. આપણા ભગવદીઓ કહે છે કે જ્યારે સખાઓની સાથે ઠાકોરજી ખેલતા તો સખાઓ ઘોડો બનાવીને એમને બેસાડતા અને એમને ઘોડો બનીને પોતે બેસતા. પણ પરમાનદાસજી કહે છે કે જ્યારે આપ આપના જીવોની પાસે આવો છો તો પોતાના સ્વરૂપને સંતાડીને આવો છો. એ તો આપને જાણતા નથી, પણ રંચક જે આપની ટહેલ કરે એના બદલામાં આપ પોતાની ભગવદ લીલામાં એમને સ્થાન આપી દો છો. અને એ જ કૃપા આપણા પ્રભુ અહીંયા કરતા હોય છે. અને એટલે જ આગળના ચરિત્રોમાં આપણે આજે પ્રવેશ કરીશું ગોવિંદ સ્વામીના ચરિત્રની અંદર. અને જુઓ, ગોવિંદ સ્વામીનું ચરિત પણ બહુ અદ્ભુત. શ્રી ગોસાઈજીના સેવક, અને કહેવાય કે પ્રભુની લીલામાં એમનું નામ છે શ્રી દામા સખા. પ્રભુના નિકટના છે ને, શ્રી દામા સખા. અને લીલામાં સખી સ્વરૂપ આપનું છે ભામા સખીનું. પોતે આંતરિક ગામની અંદર રહેતા અને આંતરિક ગામમાં અનેક એમના સેવકો પણ થયા હતા. અને અનેક સેવકો થવાને કારણે લોકો હવે એમને ગોવિંદ સ્વામી કહીને બોલાવતા. ને જ્યારે ગોવિંદ સ્વામી કરીને એમનો પ્રભાવ એટલો વધ્યો, એમના પદો દૂર સુધી ગવાવા લાગ્યા. ત્યારે ગોવિંદ સ્વામીને લાગ્યું કે વ્રજની લીલાનો અનુભવ મારે કરવો છે. અને મનમાં એક જ ઈચ્છા છે કે પ્રભુની પ્રગટ લીલાના દર્શન મને આ નયનોથી ક્યારે થાય, પ્રભુની પ્રગટ લીલાના દર્શન મને આ નેત્રોથી ક્યારે થાય. જ્યારે એ ઈચ્છા એમની થઈ તો કહ્યું કે એના માટે તો મારે વ્રજમાં જવું પડશે. અને એમ વિચાર કરી મહાવનમાં આવીને વસ્યા. જ્યારે મહાવનમાં આવીને વસ્યા અને અનેક લોકો ત્યાં એમને સાંભળવા માટે આવતા. અને એ જે પદ ગાય એ પદ શીખીને જઈને શ્રી ગોકુલમાં ગુસાઈજીને સંભળાવતા. ને જ્યારે ગુસાઈજીને સંભળાવતા તો શ્રી ગુસાઈજી એટલા પ્રસન્ન થતા કે આ કોના પદ છે? બોલે મહાવનમાં આવીને ગોવિંદ સ્વામી વસ્યા છે અને એવા અદ્ભુત પદ ગાય છે અને આ એમના પદ છે. અને જે ગોવિંદ સ્વામીના પદો શ્રી ગુસાઈજીને સંભળાવે, શ્રી ગુસાઈજી ખૂબ એને મહાપ્રસાદ પણ આપતા, ખૂબ પ્રશંસા પણ એની કરતા. અને એ જ વૈષ્ણવ આવીને ગોવિંદ સ્વામીને કહે કે જો અમે તમારા પદ જ્યારે ગુસાઈજીને સંભળાવ્યા અને ગુસાઈજી એટલા પ્રસન્ન થયા, અને જે પણ એમ કહે છે કે ગોવિંદ સ્વામીના પદ અમે શીખીને આવ્યા છે, શ્રી ગુસાઈજી એના ઉપર ખૂબ રીઝે છે. અને જ્યારે આ સાંભળે ગોવિંદ સ્વામીના મનમાં પણ ઈચ્છા થઈ ક્યારેક એકવાર જઈને ગોકુલના ગુસાઈજીને મારે મળવું છે.
અને એમનું નામ સાંભળીને મારા મુખારવિંદ પર સ્મિત આવી જાય છે. જ્યારે જ્યારે પણ કોઈ એમ કહે છે કે શ્રી ગુસાઈજીને મળીને આવ્યા, ત્યારે એક અદમ્ય સ્નેહની લહેર મારા શરીરની અંદર દોડી ઉઠે છે. જાણે લાગે છે કે મારો કોઈક સંબંધ એમની સાથે છે. અને એકવાર જ્યારે વ્રજની અંદર પરિભ્રમણ કરતા હતા અને એમને એક શ્રી ગુસાઈજીના સેવક મળ્યા, અને જ્યારે શ્રી ગુસાઈજીના સેવક મળ્યા અને ગોવિંદ સ્વામીને ખબર પડી કે આ તો વૈષ્ણવ છે અને ગુસાઈજીના સેવક છે, એકદમ પકડીને ઉભા રાખ્યા અને કહે, તમે શ્રી ગુસાઈજીના સેવક છો? બોલે હા. તમે આ પુષ્ટિમાનના જીવ છો? બોલે હા. તો મને કૃપા કરીને બતાવો કે ઠાકોરજીના દર્શન પ્રગટ કઈ રીતે થાય, મને બતાવો પ્રભુના દર્શન કેમ કરીને કરવા. ત્યારે એ વૈષ્ણવ કહ્યું કે હજી તો મળ્યો છું, હાલચાલ પૂછ્યા વિના સીધું એમ પૂછે છે ઠાકોરજી કેમ મળે. હાલચાલ જાણ્યા વિના એમ પૂછે છે કે ઠાકોરજીના દર્શન કેમ કરીને થાય. પણ જાણ્યું કે પ્રભુના દર્શનની તડપ આની અંદર છે, પ્રભુના દર્શનની વ્યાકુલતા આની અંદર છે. અને પ્રભુના દર્શનની તડપ હોય ને તો પછી પ્રભુ પણ વ્યાકુલ થઈ જાય એ જીવને મળવા માટે. કે જુઓ, પછી ક્યારેક આની ચર્ચા આપણે કરીશું. ગોવિંદ સ્વામી કે ના, મને બતાવો મારા પ્રભુ મને કેમ કરીને મળે, મારા પ્રભુના દર્શન કેમ કરીને થાય. અને આ પ્રશ્ન વૈષ્ણવ સિવાય કોણ બતાવી શકે, અને આપણા શ્રી ગુસાઈજી સિવાય કોણ જણાવી શકે. જ્યારે દેશાધિપતિ બાદશાહે પણ શ્રી ગુસાઈજીને પૂછ્યું હતું કે ખુદા કેસે મિલે, ને ત્યારે શ્રી ગુસાઈજી શું કીધું હતું કે જૈસે આપ મિલે. બાદશાહને સમજમાં આવ્યું જેવી રીતે હું મળું એવી રીતે ખુદા મળે, એનો મતલબ શું? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે જો આપ દેશના અધિપતિ છો, આપ આ દેશના રાજા છો, યદિ સાધારણ મનુષ્ય આપને મળવું હોય તો કેટલી પરમિશન લેવી પડે, કેટલી આજ્ઞા લેવી પડે, અને પરમિશન લઈ આજ્ઞા લઈને આવે તો પણ એમની પાસે મળવાનો સમય હોય કે ન હોય. પણ રાજા યદિ કોઈને મળવાનો વિચાર કરે તો 2 ઘડીની વાર લાગે. હા કે ના તો પાડો? યદિ રાજા વિચાર કરે કે મારે કોઈને મળવું છે તો પછી એને મળતા કોઈ રોકી ન શકે. એમ બાદશાહ જુઓ, પ્રભુ કેવી રીતે મળે? જ્યારે પ્રભુ આપણને મળવાની ઈચ્છા કરે. પણ ત્યાં પ્રશ્ન પૂછાયો કે પ્રભુ આપણને મળવાની ઈચ્છા ક્યારે કરે? વસ્તુ સમજાય છે? શ્રી ગુસાઈજીએ શું કીધું હતું કે જૈસે આપ મિલે, જેવી રીતે બાદશાહ મને મળ્યા, અને એટલે સાધારણ મનુષ્યને મળવું હોય તો એને હજારો તકલીફ આવે, પણ રાજા કોઈને મળવાનો વિચાર કરે તો એને 2 ઘડીની વાર લાગે. પ્રભુ આપણને મળવાની ઈચ્છા કરે ક્યારે? પ્રભુ આપણને મળવા માટે તૈયારી બતાવે ક્યારે? એનો જવાબ શ્રી ગોકુલનાથજી આપણને આપે છે.